કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે ફરીથી એક નવો વિડીયો લઈને આવી ગયો છું. જે આપણે અગાઉના જે વિડીયોમાં અનફર્ગેટેબલ વર્લ્ડ ડિઝની છે એને ભાગ પૂરો કર્યો હતો, જે અડધો પાર્ટ હતો. આ બીજો જે આખો પાર્ટ આપણે આ વિડીયોમાં પૂરો કરશું અને સમજીશું કે ખરેખર વોલ્ટે કેટલું બધું ડિઝનીલેન્ડને બનાવવામાં પ્રદાન કર્યું છે અને જે બધા કાર્ટૂન્સ અને જે બધા મૂવી છે એ બધા મૂવીમાં એનો કેવી રીતે સીન ફાળો છે. અને આ પાઠમાં આપણે જે નિયર્સની પૂછાય છે, ટ્રુફલ્સ પૂછાય છે અને ફકરામાંથી જે પ્રશ્નોના જવાબ પૂછાય છે એ પણ આપણે સમજીશું. Like many people who work to create humor, like many એટલે ઘણા બધા એવા લોકો કે જે બધા લોકો શું કરે છે કે કામ કરતા છે એના માટે ક્રિએટ એટલે સર્જન કરવું, હ્યુમર એટલે હાસ્ય. એવા ઘણા બધા લોકો હોય છે કે જે લોકો હાસ્યને સર્જન કરતા હોય. વોલ્ટ પોતે એકલા જ હાસ્ય ઘણા બધામાં કુદરતી એવી આવડત હોય છે કે હાસ્યને એ ક્રિએટ કરી શકે છે. આપણે બધા જોક્સમાં અને વાર્તાઓમાં જોઈએ છીએ કે ઘણા બધા લોકો છે એ હાસ્યને સર્જન કરતા હોય છે. એમાંથી વોલ્ટ took it very seriously. કેટલાય લોકો હાસ્ય હોય તો હાસ્યને કેવું કરતા, ખાલી નોર્મલ ખાલી હસાવવા. પણ વોલ્ટ પોતે છે, વોલ્ટ ડિઝની પોતે હાસ્યને કેવી રીતે લે છે? સિરિયસલી, ગંભીરતાથી લે છે. કારણ કે એને એવું લાગે છે કે ગમે તે હાસ્ય એવું હોવું જોઈએ કે કોઈને તકલીફ ન પડે. આપણે જોઈએ છીએ ઘણા બધા જે હાસ્યના ઘણા બધા પ્રકાર હોય છે, પણ કેટલું એ હાસ્ય એવું હોય છે કે આપણે ફેમિલી સાથે મજા માણી શકીએ એની વાત. He would often એટલે વારંવાર sit gloomily એટલે સેડ રીતે, આમ ગંભીર રીતે. ગ્લુમીલી એટલે શું થાય? સેડ રીતે. પણ આપણે આ વાક્યમાં આપણે શું કહીએ? ગંભીર રીતે. થ્રુ ધ ફનીએસ્ટ કાર્ટૂન, એટલે કોઈ કાર્ટૂન જોતો હોય એકદમ આમ હાસ્યાસ્પદ કાર્ટૂન હોય કે તમે એને હું જોઈએ તો આપણને પેટ પકડી લેવું પડે એટલું બધું રમવું જોઈએ કાર્ટૂન. છતાં પણ વોલ્ટ જ્યારે આ કાર્ટૂન જોતો હોય તો શું કરે? ગંભીર થઈને જોતો. શું કરવા ગંભીર થઈને જોવે છે એની વાત? કોન્સન્ટ્રેટ એટલે ધ્યાન કેન્દ્રિત કરવું. ઓન સમ વે ટુ ઇમ્પ્રુવ ઇટ. શું કરવા? કે એકદમ ફનીએસ્ટ કાર્ટૂન હતું કે એકદમ આમ જોઈને તો આપણે આમ હસીને આપણે એમ થાય કે આપણા દાંત બહાર આવી જશે. છતાં પણ વોલ્ટ ડિઝની છે, વોલ્ટ ડિઝની જ્યારે આ કાર્ટૂન જોવે છે તો એ ગંભીર થઈને જોવે છે. આપણે તમે કે હું હોય તો આપણે બધા શું કરીએ? હસીએ. ત્યારે જોક્સ આવે કે કોઈ પણ એવું ચિત્ર આવે હસતા હોય છે. પણ વોલ્ટ ડિઝની પોતે ગંભીર થઈને એનું નિરીક્ષણ કરતા. શું કરવા? કે હું આને કેવી રીતે હજી વધારે આને ઇમ્પ્રુવ કરી શકું, શું આમાં સુધારો કરી શકું, એના માટે ઇમ્પ્રુવ સુધારે કરી શકું. વોલ્ટ valued the opinions of those working with him. વેલ્યુ એટલે શું થાય? કિંમત કરે છે, એનું મૂલ્ય કરે છે. વેલ્યુ પ્રાઇસ એટલે કિંમત થાય, વેલ્યુ એટલે શું થાય? મૂલ્ય કરે છે. એટલે શું કહે છે કે જે બધા લોકો જે બધા એની સાથે કામ કરતા હતા એ બધાના ઓપિનિયન એટલે અભિગમ. આપણે દાખલા તરીકે એટલો બધો મોટો માણસ છે જેને વોલ્ટ ડિઝની છે એને બધું ડિઝનીલેન્ડ બનાવ્યું છે, બધા એલિસ ઇન કાર્ટૂનલેન્ડ બનાવ્યું છે, ઓસવાલ્ડ ધ રેબિટ બનાવ્યું છે. આવા બધા લોકો છતાં પણ વોલ્ટ કેવો મિકી માઉસ બનાવ્યું છે કે એની સાથે જે નાના નાના માણસો હતા જે બધા કામ કરતા હતા એ બધાને પૂછતો, એના બધાના અભિગમ લેતો. ભાઈ આમાં તમને કેવું લાગ્યું? આમાં કઈ તમને સુધારા જેવું લાગે છે? શું કરતો હતો? તો વોલ્ટ વેલ્યુ એટલે શું કે એ બધા જે અભિગમ આવીને પૂછે એને કે ભાઈ આમાં શું કરવું છે, બધાને વેલ્યુ કરતો. ઓપિનિયન અભિગમ વર્કિંગ વિથ જે બધા માણસો એની સાથે કામ કરતા એના માટે. પરંતુ જોયું લેંગ્વેજ ફંક્શન કોન્ટ્રાસ્ટ, શોવિંગ કોન્ટ્રાસ્ટ. બટ ધ ફાઇનલ જજમેન્ટ વોઝ ઓલવેઝ અનક્વેશ્ચનેબલી કોઈ પણ જાતના પ્રશ્ન ન ઊભા થાય એવું. આપણે કોઈ પણ જાતના પ્રશ્ન ન કરી શકીએ. અનક્વેશ્ચનેબલી યસ, કે બધાને જે આવકારતો હતો કે ભાઈ તમને શું લાગે છે કાર્ટૂન આપણે શું સુધારા કરવા જોઈએ, આમાં તમને શું લાગે? પણ છેલ્લો નિર્ણય તો પોતે જ લેતો. એ તો સ્વાભાવિક છે. આપણે તમે હોય કે હું હોય, આપણે ગમે ત્યારે હોય તો આપણે કોઈને પૂછતા હોય પણ છેલ્લો નિર્ણય કોને લેવાનો હોય? આપણા ઘરમાં આપણા કાકા બાપા કે ગમે વાત કરતા હોય ગમે પરિસ્થિતિ, પણ છેલ્લો નિર્ણય તો ઘરધણીએ જ લેવાનો. એવી જ રીતે વોલ્ટ છે એ બધા જે ત્યારે કામ કરતા હતા એ બધાના જે ઓપિનિયન અભિગમ છે એને બધાને માન આપતો.
પણ છેલ્લો જે નિર્ણય હતો, નિર્ણય કોણ લેતું હતું? વોલ્ટ પોતે જ લેતા હતા. કે વન્સ, એક વખતની વાત છે, આફ્ટર વ્યુઇંગ અ ન્યૂ કાર્ટૂન વિથ એવિડન્ટ ડિસ્પ્લેઝર, એક દિવસની વાત છે કે વ્યુ એટલે જોવું, કે કાર્ટૂન હતું, કાર્ટૂનને એવિડન્ટ એટલે ચોક્કસ, ડિસ્પ્લેઝર એટલે અનહેપીનેસ, એને એમ થયું કે કાર્ટૂનમાં કઈ મજા આવી નહીં, અણગમવું, ડિસ્પ્લેઝર એટલે અનહેપીનેસ, અણગમવું, સેડનેસ. એક કાર્ટૂન જોતી વખતે વોલ્ટને શું થયું કે આ કાર્ટૂનમાં મને મજા આવી નહીં, કે આ સારું છે નહીં. વોલ્ટ કોલ્ડ ફોર એ કોમેન્ટ્સ ફ્રોમ અ ગ્રુપ ઓફ અવર પીપલ, કે જે અમારા જે માણસો છે, બધા માણસોને બોલાયા કે ભાઈ આ કાર્ટૂન મેં જોયું, મને એમાં મજા નથી આવી, મને આમાં સંતોષ નથી થયો, તમે કયો. કોમેન્ટ્સ એટલે કે તમે તમારા પ્રતિભાવ આપો. કોમેન્ટ્સ એટલે વાતો કરવાની વાત નથી કરતી, કોમેન્ટ્સ આપણે સમજી છીએ એની વાત નથી કરતા, પણ શું કહે છે કે ભાઈ તમને શું લાગે છે? કેટલો એવો મહાન વ્યક્તિ તમે જોવો કે દાખલા તરીકે આપણે જોઈએ છીએ કે માલિક હોય છે, માલિકને ન ગમ્યું એટલે તરત જ એ શું કહે છે કે ભાઈ રહેવા દો, આ નથી બનાવવું. પણ છતાં એ નાના માણસોની વેલ્યુ કરે છે, ને જ્યારે સાથે કામ કરે છે એની વેલ્યુ કરે છે, એને બોલાવે છે કે ભાઈ મને આમાં મજા નથી, એ તમને શું લાગે છે? તમે તમારા અભિગમ કયો, તમારા અભિપ્રાય આપો. વન આફ્ટર અનધર ધે સ્પોક અપ, એક પછી એક બધા બોલ્યા. સ્પોક અપ એટલે બોલે, એને જણાવ્યું. ઓલ ઇકોઈંગ એટલે પડઘો કરવો, ઇકો એટલે પડઘો. પહાડમાં દાખલા તરીકે આપણે પહાડ એવી જગ્યાએ ગયા હોય, મોટા ભાગે આપણે ગામડામાં કે ગમે ત્યાં ગયા હોય કે આપણે ખેતરની પાછળ મોટા મોટા પહાડ હોય, પહાડો આપણે બૂમ પાડી એટલે તરત જ તે આપણે ફરતી પાછો પડઘો પડી. ઇકો કે ઇકોઈંગ વોલ્ટ્સ ક્રિટિસિઝમ, કે વોલ્ટે જે ટીકા કરી એ બધા એને જાણે પડઘો પડતો એવું ને એવું કાર્ય. એટલે શું કહેવા માંગે છે કે વોલ્ટે શું કરવા, એના જે બધા જે સાથે કામ કરે છે બધા શું કરવા પૂછ્યું? કારણ કે એને એમ લાગ્યું કે ભાઈ મારાથી કદાચ ચાલો મને ન ગમ્યું, પણ આમાંથી કંઈક એવું સારું નીકળ્યું. પણ એના જે ગ્રુપ સાથે કામ વાળા શું કે તમને ન કે સાચી વાત છે, નથી સારું. એમને વોલ્ટની નામાં ના બનાવ એવા માણસો. એટલે એને શું કહ્યું કે વોલ્ટે ના પાડી, ક્રિટિસિઝમ કર્યું, ટીકા કરી, તો શું કે ના સાચી વાત છે, કે અમને મજા આવે એવું. I can get a rubber stamp that say yes, Walt is snap. Snap એટલે ખીજાવ. સ્નેપ એટલે ખીજાય, તરત જ વોલ્ટ ને એક વખતે ખીજાઈ જાય છે. કે જે રીતે રબર સ્ટેમ્પ હોય આપણે જોઈએ છીએ, કોઈ પણ સિક્કો મારી દો, યસ વોલ્ટ એટલે કે અપ્રૂવ થઈ ગયું, સિક્કો મારી દો એટલે એના જેવી નકલ થઈ જાય, પૂછવાનું એટલે વોલ્ટ પોતે ખીજાય છે. એના જે માણસો છે કે મેં તમને એટલા માટે નતું પૂછ્યું કે જે મને જે લાગ્યું એને તમારીમાં મારી આમાં હા મારી નામાં ના મિલાવવા નથી, પણ તમને શું લાગે છે એ તમારા અભિપ્રાય આપવાનો. રબર સ્ટેમ્પ એટલે શું એ કહેવા માંગે છે, સમજાવવા માંગે છે કે મોટા ભાગે આપણે બધા કેવું કરતા હોઈએ છીએ, મોટા અધિકારી હોય કે મોટા માણસ હોય, જો કંપનીના માલિક એમ કે નથી ગમતું, હા તમે સાચા છો. પણ હકીકતમાં વોલ્ટ પોતે શું કહે છે કે તમને શું લાગે છે, તમારો અભિપ્રાય શું છે એ જાણવા માંગે. પણ એ બધા જેના માણસોએ શું કહ્યું, વોલ્ટે એમ કીધું કે મજા આવે નથી, આ બધાએ શું કહ્યું કે નથી મજા આવે. તો ખીજાય છે કે ભાઈ આની કરતા તો જો રબર સ્ટેમ્પ લઈને માર દીધું કે હા બરોબર છે એટલે બરોબર, મારે તમને પૂછવાની જરૂર જ નથી. સ્નેપ એટલે ખીજાવું. Then he wheeled એટલે અહીંયા શું કહે છે, ખુરશીમાં બેઠો હોય, ખુરશીમાં નીચે જે ટાયર વાળી ખુરશી આપણે જોઈએ છીએ કે મોટા ભાગની ઓફિસમાં ટાયર વાળી ખુરશી આમ કે આરામદાયક હોય ને નીચે ગરેડી. ટાયર એટલે મોટા ટાયરની વાત નહીં, પણ ગરેડી વાળી ખુરશી ગોળ ગોળ પડતી એનેથી આમ આગળ થઈ ક્યાં જાય છે. અને આ ધ પ્રોજેક્શનિસ્ટ એટલે પ્રોજેક્ટ, જે પ્રોજેક્ટ આપણે ટીવીમાં એમાં બધે જોઈએ છીએ, મૂવી જોવા ગયા હોય તો એક જગ્યાએથી મોટો એવો પ્રકાશ આવતો હોય અને પછી પડદા ઉપર પડતો હોય. એ પ્રકાશ પાડવા વાળો અંદર પ્રોજેક્શન કે પ્રોજેક્ટરને આમ પકડી રાખતું હોય, એને ખબર પડે કે અહીંયા રાખવાનું. અત્યારનો સમય કેવો છે કે અત્યારે એવા મશીન આવી ગયા છે, એક જગ્યાએ ગોઠવી દે પ્રકાશ ત્યાં જ. જૂના જમાનામાં કેવું હતું, વ્યક્તિને આમ પકડીને ઊભું રાખવું. આપણે મેરેજમાં ત્યાં બધી જગ્યાએ જોયા છે કે જે વિડીયો શૂટિંગ કરતો એની પાસે કેમેરો, પછી ધીમે ધીમે બધું શૂટિંગ કરતો. તો અહીંયા એમ શું કહે છે, કાર્ટૂન માટે જે પ્રોજેક્શનિસ્ટ હતો, જે પ્રોજેક્ટ પાડતો હતો, એને પૂછ્યું ભાઈ તને શું લાગે છે, વોટ હી થોટ, તું શું વિચારે છે. પહેલા કોને પૂછ્યું, જે એના સાથે બધા માણસો હતા એને પૂછ્યું. પછી જે પ્રોજેક્ટ વાળા માણસો હતા, જે પ્રોજેક્શનિસ્ટ એટલે કે જે પ્રોજેક્ટ પાડતો એને પૂછ્યું કે તને શું લાગે છે. The man says that descent was in order.
હવે જે માણસ હતો પ્રોજેક્ટ એને શું લાગ્યું કે ભાઈ આ બધાની વોલ્ટ કેજીમાં આમાં નામ ઉમેલા મારે કંઈક અલગ કરવું છે. Descent in sense that in you થયું કે descent was in order કે શું કે છે આ બધાએ શું કીધું કે વોલ્ટે કીધું એ પ્રમાણે જ કીધું પણ મારે કંઈક વોલ્ટેજ છે મારે કંઈક અલગ કહેવું શું કીધું આઈ થિંક યુ આર ઓલ રોંગ કે મને એવું લાગે છે કે વોલ્ટ ટુ ખોટો છે અને બીજા કેવા વાળા બધા ખોટા છે વોલ્ટને ખબર પડી કાંઈ ખાલી ની ઇમ્પ્રેશન પાડવા માટે આપણે કેટલાય વ્યક્તિ આપણે ઓપિનિયન આપતા હોય અભિપ્રાય આપતા હોય ખબર પડી જાય ને કે સાચો આપે છે કે ખોટો આપે છે પ્રોજેક્શન શું કીધું કે તમે બધા ખોટા છો વિચાર્યા વગર ખાલી એને જણાવી he declared રજૂ કરી વોલ્ટ જસ્ટ ગ્રીન એટલે હસવું અટ્ટહાસ્ય હસવું થાય પણ આપણે અટ્ટહાસ્ય ન કહેવાય ગ્રીન એટલે શું કહેવાય અટ્ટહાસ્ય દાખલા તરીકે આપણે જૂની સિરિયલમાં એવા બધા જોઈએ છીએ જે બધા રાક્ષસ હોય કરતા હોય બધા શું કહેવાય અટ્ટહાસ્ય કહેવાય એની વાત પણ એ શું વાત કરે છે ગ્રીન એટલે હસીને વાત કરે યુ સ્ટૂપ ટુ યોર પ્રોજેક્ટર ઇઝ નગર શું કહે તો બે તું તારું પ્રોજેક્ટર છે એને પકડી નથી અને પૂછવા જેવું જ નથી કારણ કે એને કઈ ખબર એને એમ થાય કે હું કઈક અલગ કહું તો મારી એન્ટ્રી પડે બધા માણસોએ શું કીધું વોટે કીધું એ પ્રમાણે જ કીધું પણ પછી વોટને એવું થયું કે લાઈન વાળા પ્રોજેક્ટ જે પાડે છે એને પૂછ્યું કે એને શું કઈક પણ એને એવું થાય કે હું કઈક અલગ કહું તો મારી એન્ટ્રી પડે એવું લાગે કે આ બધી ખબર પડતી પણ વોલ્ટ એટલો બધો બુદ્ધિજીવી હતો ખબર પડી ગઈ કે આ ખોટે ખોટું વિચાર્યા વગર ખાલી એમ કે તમે બધા ખોટા છો રીઝન તો આપવું પડે ને આમાં એવું લખ્યું નથી પણ હકીકતમાં આપણે બીજા માણસને ખબર કેવી રીતે પડે કે ખોટી રીતે આમ કહે છે તેની વાત કે ભાઈ તું બેરે તારું કામ બી પ્રોજેક્ટનું છે અને બીજું કઈ નહીં આવે એમ કે તું તારા કેમેરો લઈને બે વોલ્ટ ઇન્વોલ્વડ હિમસેલ્ફ ઇન એવરીથિંગ જો ટ્રુ ફોલ્સ માં પૂછાય કે વોલ્ટ વ્યક્તિ છે પોતે શું કરતો ગમે એ વસ્તુ એમાં પોતે ઇન્વોલ્વ થતા ગમે એ વસ્તુ તમે કાર્ટૂન આપો કોઈ પણ વસ્તુ એની પાસે નહીં જાય કોઈ પણ વ્યક્તિ કે ભાઈ આમાં તમને શું લાગે છે આમાં સુધારા કરવા જો તો વોલ્ટ પોતે એમાં પોતાની જાતને પરોવતું ઇન્વોલ્વ એટલે પોતાની જાતને પરોવી દે કારણ કે આપણી પાસે કોઈ વસ્તુ સલાહ લેવા આવતા હોય ક્યારે આવતા હોય એમ લાગતું હોય કે આ વ્યક્તિ આમાં કંઈક સુધારો કરી છે આમાંથી એમને રસ્તો દેખાશે એના માટે ઇન્વોલ્વ એવરીથિંગ વોલ્ટ ઇન્વોલ્વ છે during one story conference on the Mickey Mouse Club TV show હવે એક વાત કરે છે એક કોન્ફરન્સ યોજાય છે શેના માટે કોન્ફરન્સ યોજાય છે તો મિકી માઉસ ક્લબ ટીવી શો માટે મિકી માઉસ જે છે એનો ટીવી નું એક ક્લબ છે એનો ટીવી શો છે એમાં એના માટે એક કોન્ફરન્સ એટલે શું થાય કે ઘણા બધા લોકો એમાં હાજરી આપે અને કે નવું હોય એકબીજાને પ્રશ્ન પૂછે એકબીજા જે નવું ચિત્ર લાવ્યા હોય એની રજૂઆત કરે કે ભાઈ હું આ નવું મૂકવા માંગુ છું તમને આમાં શું લાગે ઘણા બધા સારા એવા લોકો કોન્ફરન્સની વાત કરે છે શેની કોન્ફરન્સ તો મિકી માઉસ ક્લબ ટીવી શો ધ સ્ટોરી મેન એક વાત સ્ટોરી મેન એટલે શું કે જે એક વ્યક્તિ જે વાર્તા કહેતો તેની વાત કરે વાર્તા શેના વિશે હોય કાર્ટૂન વિશે કોન્ફરન્સ શેનું હતું મિકી માઉસ ક્લબ ટીવી શો માં એનું પોઇન્ટર ઇન હેન્ડ પોઇન્ટર એટલે શું થાય લાકડી થાય લાકડી આપણે સમાચાર જોઈએ છીએ મોટા ભાગે તમે એનું આપણે પેલા દૂરદર્શનના સમાચાર એટલે આવડી મોટી લાકડી રાખીને આમથી એમ કરે કે ભાઈ અહીંયા ભારત અહીંયા વરસાદ પડશે અહીંથી આ પવનો આમ જાય છે અહીંથી આમ જાય એટલે મોટા ભાગે પોઇન્ટર એટલે શું થાય કે આવડી મોટી લાકડી એની આગળ અણીવાર હોય પોઇન્ટર કે આને આપણે પોઇન્ટર કહી શકીએ પણ આ પેન છે આપણે તમને બધા તમને ખબર છે પોઇન્ટર એટલે કે એવી વસ્તુ કે જેથી આપણે બીજી વસ્તુને આપણે સંદર્ભ તરીકે દેખાડી શકીએ સામાન્ય રીતે આપણે જોયું છે કે નકશોરી કોઈ પણ શિક્ષક સમાજ વિદ્યા ભણાવતો હોય ભૂગોળ ભણાવતો હોય એની પાસે નકશો હોય તો નકશામાં એને પહોંચી ન શકે લાકડીથી એમ કરે કે ભાઈ અહીંથી આ રાજ્ય આવેલું છે રાજ્યમાંથી આ મળે છે એ તમારે લાકડીને પોઇન્ટર કહેવાય was outlining a sequence એટલે એક પછી જે આવતું એપિસોડ એટલે સિક્વન્સ આપણે મૂવીમાં જોઈએ છીએ ગજની 1 હોય તો ગજની 2 આવે સિંઘમ 1 હોય તો સિંઘમ 2 આવે સિંઘમ 3 આવે એ બધા સિક્વન્સ છે સિરિયલમાં કેવું કોઈ સિક્વન્સ હોય છે એક એપિસોડ થઈ જાય પછી બીજો આવે બીજો થઈ જાય ત્રીજો આવે આખી પેઢી પૂરી થઈ જાય તેની બીજી પેઢી આવે એને સિક્વન્સ કે વારા પછી વારા બીજી વાત કે સ્ટોરી મેન એટલે કે જે વાર્તા કહેવા વાળો માણસ હતો એ શું પોઇન્ટર હાથમાં લઈને હવે ધીમે ધીમે સિક્વન્સ જે હતી વાર્તા કહેતો હતો હાઉ ટુ રાઇડ અ બાઇસિકલ જે સ્ટોરી કહેતો હતો એ સ્ટોરીનું ટાઇટલ શું હતું હાઉ ટુ રાઇડ અ બાઇસિકલ સાયકલ કેવી રીતે ચલાવવી એની ઉપરનું કાર્ટૂન હતું કાર્ટૂન કે સાયકલ કેવી રીતે ચલાવવી એની સ્ટોરી વાત કરતો હતો નાવ
when you get on your bicycle. અને પેલું વાક્ય બોલ્યો એટલે શરૂઆત કરી છે સ્ટોરી મેન એને શું કે જ્યારે તમે મેન એટલે યુ એટલે યુ તમે તમારી સાયકલ ઉપર ચડો છો ત્યારે ગેટ ઓન એટલે સાયકલ ઉપર બેસીને ચડો છો ત્યારે એ ખાસ કરીને ભારતમાં આપ્યું છે કે વોલ્ટ સ્ટોપની તરત જ તે વોલ્ટે શું કીધું ભાઈ ઊભો રહી જા ચેન્જ યોર બાઇસિકલ ટુ અ બાઇસિકલ શું કીધું કે યોર અહીંયા સાયકલ કીધું છે કે તમારી સાયકલની જગ્યાએ સાયકલ એવું નથી ગ્રામરની મિસ્ટેક એ નથી કહી વોલ્ટ આને સમજી અને પછી આપણે જોજો એમ કીધું છે સમજીને પછી સમજીને વાત કરી છે એટલો બધો પૈસાદાર વ્યક્તિ હતો સમજ્યું વ્યક્તિ હતો કે તમે કાર્ટૂનમાં દાખલા તરીકે કોઈ પણ કાર્ટૂન કોણ જોવે નાના નાના છોકરા છે અને તમને ખબર છે કે મને ખબર છે કે નાના છોકરાઓ જલ્દી પ્રભાવિત હવે એ કોઈ પણ જાતનું નાટક જોઈમાં લીધું કે તમે તમારી સાયકલ ઉપર ચડો છો તરત ત્યારે તો તરત જ નાના છોકરાને એમ થાય કે મારી પાસે સાયકલ નથી એમાં તમારી લઈ ગયું પપ્પાને એમ કે મને મારી સાયકલ લઈ થાય ને અને બધા લોકો જોઈ આવશે he said remember that યાદ રાખો કે every kid isn't fortunate enough to have a bicycle of his own કે દરેક બાળક એટલું બધું નસીબદાર હોતું નથી કે બધાને પોતાની સાયકલ પણ તમે એવું કાર્ટૂનમાં એવું દેખાડ્યું હોય એમાં કીધું હોય કે જ્યારે તમે તમારી સાયકલ ઉપર ચડો ત્યારે તમારી એટલે નાના બાળકને શું થાય કે મારી પાસે સાયકલ નથી કાર્ટૂનમાં એવું કીધું હતું કે તમે તમારી સાયકલમાં ચડો ત્યારે મારી પાસે પોતાની સાયકલ નથી લઈને દુઃખ થાય કેટલાય હોય તો ઘરે રહી વેન કરે કે મને સાયકલ લઈ દો ને એને માટે તો વોલ્ટ પોતે એટલું બધું વિચારતા કે ભાઈ તમારી ની જગ્યાએ ખાલી શું લખો સાયકલ કે તમે જ્યારે સાયકલ ઉપર ચડો છો ત્યારે હજી આવું વાક્ય લખ્યું હોય ત્યારે કોઈ પણ બાળકને એમ ન થાય કે મારી પાસે નહીં તમારા ભાઈબંધની સાયકલમાં ચડવાની વાત કરે ન હોય તો બીજાની સાયકલ વાપરવાની વાત કરે એટલા માટે એને શું કીધું પછી શું કહે છે કે રિમેમ્બર યાદ રાખજો એવરી કિડ એટલે દરેક બાળક ઇઝન્ટ ફોર્ચ્યુનેટ એટલે નસીબદાર લકી કે દરેક બાળક એટલું બધું લકી એટલું બધું નસીબદાર નથી હોતો કે એની પાસે પોતાની રહી એ સાયકલ એટલા માટે શું કીધું કે તમારી જગ્યાએ ખાલી સાયકલ ટ્રુ ફોલ્સ માં પૂછાઈ શકે છે એવરી કિડ ઇઝન્ટ ની જગ્યાએ એવું લખે કે એવરી કિડ ઇઝ ફોર્ચ્યુનેટ ઇનફ ટુ હેવ અ બાઇસિકલ ઓફ હિઝ ઓન કે દરેક બાળક એટલું નસીબદાર હોય છે કે એને પોતાની સાયકલ પોતાની પાસે હોય છે આપને ખબર છે વોલ્ટેજ ધ સ્ટોરી ઓફ ડિઝનીલેન્ડ હવે જે ડિઝનીલેન્ડ જે બની ગયું છે એની વાર્તા કેવી છે એની પરહેપ્સ એટલે કદાચ બેટર ધેન એનીથિંગ એલ્સ કે બીજી જે સ્ટોરી છે ડિઝનીલેન્ડની જે વાર્તા છે એ બીજા જે કરતા સૌથી સારામાં સારી છે બેટર એટલે સૌથી ગુડ બેટર ને બેસ્ટ કે બીજી બધી સ્ટોરી છે એમાંથી સારામાં સારી વાર્તા શેની છે ડિઝનીલેન્ડ ઇલાસ્ટ્રેટ એટલે ડિસ્ક્રાઇબ વર્ણન કરવું ઇલાસ્ટ્રેટ એટલે શું ડિસ્ક્રાઇબ વર્ણન કરવું વર્ડ્સ વિઝન એટલે શું ની દ્રષ્ટિ દીર્ઘ દ્રષ્ટિ વિઝન એટલે શું થાય દીર્ઘ દ્રષ્ટિ વિઝન એટલે શું કહે જોવાની તાકાત પણ જાય પણ અહીંયા શું કહે છે વોલ્ટની દીર્ઘ દ્રષ્ટિ કહે છે એન્ડ હી સ્ટબોર્ન એટલે શું થાય એકદમ હઠીલું થાય આપણે દેશી ભાષામાં કહીએ પણ હઠીલું determined to realize an idea he believed પણ અહીંયા શું કહે છે કે એટલો હઠીલો હતો કે જે કામ કર્યું એને મૂકવાનું નહીં કેટલાય લોકો આપણે જોઈએ છીએ વિજ્ઞાનમાં સાયન્ટિસ્ટ જે બધા લોકો બને છે વૈજ્ઞાનિક કેવા હોય છે હઠીલા હોય છે કે એક કામ પકડ્યું એટલે જ્યાં સુધી પૂરું ન થાય ત્યાં સુધી મૂકવાનું નહીં થોમસ આલ્વા એડિસન તમે જો 100 વાર પ્રયત્ન કર્યા ત્યારે એને બલ્બ બનાવ્યો તો બધા શું કે ભાઈ તું આટલા બધા કે ભાઈ ના મેં એવા રસ્તા શોધી કાઢ્યા છે કે જેથી મને ખબર પડી કે બલ્બ બનતો નથી વાતમાં તેને પોઝિટિવિટી એની વાત કરી તો શું કહે છે કે જે સ્ટોરી ઓફ ડિઝનીલેન્ડની જે વાર્તા છે કદાચ શું હોઈ શકે કે વોલ્ટની દીર્ઘ દ્રષ્ટિ અને એક ડિટર્મિનેશન એટલે કે નક્કી કર્યું ડિટરમાઇન એટલે નક્કી કર્યું કે સ્ટબોર્ન ફીલ નક્કી કર્યું કે એવા આઈડિયા રિયલાઇઝ એટલે કે એવા આઈડિયા કે જેમાં એ માનતો હતો કે મને ખબર છે મારા આવા સ્વપ્ન છે મારે આમ કરવાનું છે અને કામ એ પૂરું કરીને મારે ગમે એમ કરવું પડશે ગમે એમ કરવા માટે દ્રઢ નિશ્ચય ડિટર્મિનેશન એટલે દ્રઢ નિશ્ચય પણ 4 years એટલે ઘણા વર્ષો સુધી વોલ્ટ હેડ ક્વાઇટલી એટલે ધીમે શાંતિથી નર્સ એટલે સેવ કોઈની કેર કરવી પણ થાય નર્સ એટલે કેર કરવી પણ થાય સેવું થાય કે કોઈ પણ વસ્તુ આપણે મનમાં વિચાર્યું કે મારે પહેલો નંબર લાવવો છે તો કેટલાય લોકો કહેવાય બધાને કહી દે કે પહેલો નંબર બદલાવે કેટલાય શું કોઈ કહેવાનું નહીં આપણે કરીને દેખાડો આપણા મનમાં શું હોય છે એ આપણે જ કરવાનું
આપણા મનમાં જે ડ્રીમ હોય, સ્વપ્ન હોય ને નર્સ ધ ડ્રીમ ઓફ અ ન્યુ કાઇન્ડ ઓફ અમ્યુઝમેન્ટ પાર્ક. ઘણા વર્ષો સુધી વોલ્ટના મગજમાં એમ થતું હતું કે અમ્યુઝમેન્ટ પાર્ક એટલે શું થાય? અત્યારનો આનંદ મેળો. તમે સિટીમાં જાઓ એટલે સિટીમાં એક પ્રકારનો મેળો આપણે અહીંયા જોઈએ છીએ તો અહીંયા તો આપણે સાતમ આઠમ હોય ત્યારે જ મેળો હોય છે, પણ સિટીમાં તમે જાઓ અમદાવાદ રાજકોટમાં વેકેશનમાં મેળા હોય, બધી રાઇડ્સ હોય. અમ્યુઝમેન્ટ પાર્ક એટલે એક પ્રકારનો એવો મેળો કે જે અલગ અલગ પ્રકારની રાઇડ્સ હોય, બધા લોકોને મજા આવે. તો એને એવું બને તો વિચાર કર્યો તો વોલ્ટે કે મારે એવું મારું સ્વપ્ન શું છે કે મારે એક અમ્યુઝમેન્ટ પાર્ક બનાવવું કે જેમાં અલગ અલગ પ્રકારની રાઇડ્સ હોય, અલગ અલગ પ્રકારના કાર્ટૂન હોય એવું. પણ એને કોઈ દિવસ કોઈને કીધું નહીં. નર્સ એટલે એને મગજમાં રાખ્યું પણ કોઈને કીધું નહીં. It would be a potpourri of potpourri એટલે મિક્સચર થાય. પોટપોરી એટલે શું થાય? મિક્સચર. મિક્સચર એટલે શું કરવા કહે છે? મિક્સચર એટલે કે એની જે કલ્પનાશીલતા હતું, એનું હાર્ડવર્કિંગ હતું અને જે વસ્તુ એ માનતો હતો આ બધાનું મિક્સચર of all the ideas conjured up by his fertile imagination. fertile એટલે ફળતું. એની જે કલ્પના શક્તિ હતી બધાનું મિક્સચર થઈને એ બધી વસ્તુ બનાવીને જે એની કલ્પનાશીલતા છે, એની દાખલા કે ડિટર્મિનેશન, દ્રઢ નિશ્ચય છે, પછી એની હાર્ડવર્કિંગ છે, આ બધાનું મિક્સચર થઈને એ શું બનાવવા માંગતો હતો? અમ્યુઝમેન્ટ પાર્ક. એવો મારે આનંદ મેળો બનાવવો છે કે એ આખું એવું અહીંયા બધા આવે ને બધા એમ થાય કે આવી વસ્તુ આપણે જોઈ જ નથી. પોટપોરી એટલે શું થાય? મિક્સચર થાય. બટ ધ આઈડિયા of sinking millions of dollars into an amusement park. પરંતુ આઈડિયા એટલે વિચાર આવે છે. સિંક એટલે ડૂબાડવું, સિંક એટલે ડૂબાડવું. પણ એને એવો વિચાર આવે છે કે ભાઈ અમ્યુઝમેન્ટ પાર્ક મારે આટલું બધું આવું બનાવવું છે. અત્યાર સુધી એ મૂવી બનાવવાની વાત કરતો હતો, કાર્ટૂનની સિરીઝ બનાવવાની વાત કરતો હતો, પણ અત્યારે શું બનાવવાની વાત કરે છે કે મારે અમ્યુઝમેન્ટ પાર્ક બનાવવું છે. ભાઈ એટલો મોટો અમ્યુઝમેન્ટ પાર્ક બનાવે કે જેને મજા આવે, તેમાં ખર્ચો તો થાય, ઘણો બધો ખર્ચો થાય એની વાત કરે છે. મિલિયન્સ ઓફ ડોલર્સ ઇન્ટુ એમ્યુઝમેન્ટ પાર્ક. મને એમ થાય છે કે કદાચ કે આટલું બધું બનાવીશ, આ પૈસા મારા ડૂબી જશે તો? પૈસા એટલે ડોલરની વાત એ વિચાર આવે કે આટલા બધા પૈસા ડૂબી જશે તો? કારણ કે નાનું કાર્ટૂન સિરીઝ નથી, નાનું કાર્ટૂન પિક્ચર નથી બનાવવાનું, એવું બનાવવા માંગે છે કે જ્યાં દરેક વ્યક્તિ આવે તેને મજા આવી જાય એવો પાર્ક બનાવવાની વાત. Even Walt's kind of amusement park seemed so preposterous that he could not mention it to anyone. Preposterous એટલે humorous. Humorous. Preposterous એટલે શું થાય કે funny કહી શકીએ. કે વોલ્ટના જે અમ્યુઝમેન્ટ પાર્ક એવો હતો કે એમ થાય કે હું બધાને વાત કરીશ તો બધા મારી પર હસશે. એટલે આપણે વાત કરી છે એ સમયની વાત કરે છે. એ સમયમાં જ્યારે કોઈને વાત કરી હોય કે ભાઈ બતક બોલે, બિલાડું બોલે, ઉંદેડું બોલે અને આમ કે મજા કરીને એકબીજાને વાગે તો બધાને આપણે એમ લાગે ગાતો હતી. તો એ વખતે એને એવું હતું કે ભાઈ અમ્યુઝમેન્ટ પાર્ક કેવું હતું કે વોલ્ટનું આપણે કહ્યું એની ઇમેજિનેશન કેવી હતું કે પાર્ક સીમ્ડ કેવું લાગતું હતું? સો preposterous, so funny that જોઈ આવ્યું, સો આવ્યું, જગ્યા આવી કે ધેટ આવી. લેંગ્વેજ ફંક્શન શોવિંગ રિઝલ્ટ. સો જગ્યા આવી ને ધેટ આવી એટલે કે એટલું બધું ફની લાગતું હતું કે he wouldn't mention it to anyone. એને બીક લાગી કે ભાઈ ના મારે કોઈને કહેવું નથી ને કે બધા શું થશે, બધા મારી પર હસશે. he quietly began to planning. ધીમે ધીમે શું આપણે પ્લાનિંગ કરવા માંડ્યું. અત્યારે આપણી પાસે પૈસા છે નહીં, પણ અત્યારથી હું ધીમે ધીમે પ્લાનિંગ કરવા માંડું. જ્યારે આવશે ત્યારે દુનિયાને દેખાડી દઈશ. મારા સાથીદાર પાસે પૈસા આવશે ત્યારે દુનિયાનું દેખાડી દઈશ કે મારો આવો વિચાર હતો, મારું ધ્યેય આ હતું. ધીમે ધીમે એને શું કર્યું? ખાલી પ્લાનિંગ કરવા માંડ્યું. As usual, though he infused all of us with his own enthusiasm. જે રીતે as usual એટલે દરેકની જેમ જે રીતે usual થતું એ રીતે he infused એટલે શું થાય? ફ્યુઝ એટલે આપણે ઇન્ફ્યુઝ એટલે અમને બધાને આમાં આવરી લીધા, આમાં અમને જોડી દીધા. ઇન્ફ્યુઝ એટલે જોડી દીધા. ઓલ ઓફ અસ અમને બધાને with his own
એન્થુસિયાઝમ એટલે આપણે દાખલા તરીકે ઉત્સાહ હોય કે વોલ્ટને નવી વસ્તુ બનાવવાનો ઉત્સાહ હતો એ એમને વાત કરીને ઉત્સાહમાં એને અમને પણ જોડી દીધા. અમને એટલે કોની વાત કરે છે? રોય ડિસ્ની પોતે વાત કરે છે. એના જે બધા માણસો છે એ બધા માણસો એને જે ઉત્સાહ હતો નવા પ્રકારનો એમ્યુઝમેન્ટ પાર્ક બનાવવાનો હતો એમાં ધીમે ધીમે વાત કરીને અમને પણ ઉત્સાહી કરીને અમને પણ એમાં જોડી દીધા. when he finally told us about the project કે જ્યારે એને પ્રોજેક્ટ વિશે અમને વાત કરી ત્યારે ઉત્સાહમાં અમને એવી રીતે વાતચીત કરી એ રીતે બધી વાત કરી તો અમને એમ ખુશ થઈ ગયા કે હા તું કે છે સાચી વાત છે. someone asked કોઈએ પૂછ્યું Walt how should the Disneyland look? Walt કે ડિસ્નીલેન્ડ કેવું લાગવું જોઈએ? શું આપ્યું છે? જો નૈતિક ફરજ આપી છે. શું નૈતિક ફરજમાં શું આવે? મસ્ત આપણે શું કે આવું કરવું જોઈએ? લેંગ્વેજ ફંક્શન આવી showing suggestion. How should the Disneyland look? કે ડિસ્નીલેન્ડ કેવું દેખાવું જોઈએ? ક્વિક એટલે તરત જ came the reply. તરત જ રિપ્લાય it should look like nothing else on this earth. કેવું દેખાવું જોઈએ કે આ પૃથ્વી ઉપર એના જેવું બીજું કોઈ દેખાવું જ ન જેવું અમ્યુઝમેન્ટ પાર્ક. કેવા બનાવવાની વાત કરે છે? અમ્યુઝમેન્ટ પાર્ક તો ખરા પણ કે એવું કે આખી પૃથ્વી ઉપર એના જેવું બીજું કોઈ હોય જ નહીં. એવી એની વિચાર શક્તિ કે મારે એક અમ્યુઝમેન્ટ પાર્ક બનાવવું છે પણ કેવું બનાવવું છે કે એના જેવું કોઈ હોય જ નહીં. આપણે ઘણા બધા જોઈએ છીએ કુદરતી અજાયબી જોઈએ છે કેટલાય માનવ સર્જિત અજાયબી જોઈએ એના જો દાખલા તરીકે તાજમહેલ છે, સીધી સૈયદની જાળી છે, આપણે બધી જોઈએ. પછી હઠીસિંહના દેરાસર છે, એ બધા તમે જાઓ ઘણા બધા કે એના જેવું અત્યારે તમને લાગે જ નથી. પછી કુદરતીમાં આપણે જોઈએ ગુરુ ગિરનાર છે, આપણે જાતે તમારે મારે ગિરનાર બનાવે તો ન બને. કેટલી કુદરતી અને માનવ સર્જિત વસ્તુ છે કે એના જે અજોડ છે એની વાત કરે છે. આપણે અત્યારે બને સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવી છે એના જેવું બને ખરું પણ એ ઘણી બધી મહેનત થાય પણ એવું ને એવું તો ન જ બને એની વાત કરે. It should look like nothing else on this earth. Predict એટલે આપણે કોઈનું ભવિષ્ય ભાવિ પ્રિડિક્ટ કરે. ભવિષ્ય ભાગવીને પ્રિડિક્ટ કરે. આપણે ગેમમાં બધે જોઈએ છીએ કેટલી વખત એમ કે તમે રમતા હોય કે આમ કરી નાખો આમ નાખો આમ લઈને કરી નાખો પ્રિડિક્શન. નાની એવી ગેમમાં આપણે બાળકોએ ગેમ રમવી ન જોઈએ. નાની એવી કુદેડીમાં લખ્યું કે આમાં તમે જોખમ હોય છે તમારે કરવું હોય તો આપણે જાહેરાતમાં આપણે જોઈએ છીએ પણ બધી વસ્તુ નાની નાની કુદેડી કરીને લખ્યું નાના બાળકને ખબર ન પડે એ બધા શું ગેમું રમવા. કારણ કે એમાં 100% તમે બધી જગ્યાએ જોઈ ખાલી તમને ખોટું આશ્વાસન આપે કે આમ કરશો તો આમ થશે પણ આપણે આપણી બુદ્ધિ વાપરવાની છે એની વાત છે. પ્રિડિક્ટલી we had a trouble raising money. અમને ખબર જ હતી પ્રિડિક્ટલી અમને આશા જ હતી કે અમ્યુઝમેન્ટ પાર્ક બનાવવાનો છે પણ કે અમે રેઝિંગ એટલે શું કે અમારે પૈસા ભેગા કરવામાં અમને સમસ્યા હતી. ટ્રબલ કારણ કે અમ્યુઝમેન્ટ પાર્ક એવો બનાવવાનો છે કે આખી દુનિયામાં આખી પૃથ્વી ઉપર એવો કોઈ હોય જ નહીં. એટલે આપણે પહેલેથી જ ખબર હોય કે ભાઈ આટલું બધું આવો અમ્યુઝમેન્ટ પાર્ક બનાવવાનું છે તો એના માટે પૈસા તો જોઈએ જ. એટલે એને ભવિષ્ય ભાગ્યું હતું કે મને ખબર હતી કે પૈસા આટલા બધા ભેગા થવા નથી. ધીમે ધીમે કરી પ્લાનિંગ કર્યું પછી એને શું કર્યું કે રેજીને એને પ્રોબ્લેમ છે. બટ જો ફરતી લેંગ્વેજ શું છે કોન્ટ્રાસ્ટ બટ ડિઝનીલેન્ડ ડીડ ઓપન ઇન જુલાઈ 1955. છતાં પણ હવે ધીમે ધીમે કરી પૈસા ભેગા કર્યા જમીન કરી જુલાઈ 1955 અમે ડિઝનીલેન્ડને ખુલ્લું મૂકી દીધું. જુલાઈ 1955 યાદ રાખવાનું છે કે ડિઝનીલેન્ડ જુલાઈ 1955 અને ઘણી બધી સમસ્યા આવી પૈસા ભેગા કરવામાં પણ છેવટે કરી જુલાઈ 1955 એમને ડિઝનીલેન્ડને ખુલ્લું મૂકી દીધું. Since their first day, ત્યારથી પહેલા દિવસે since અને for because of કારણ દર્શાવે showing આવે તો showing reason આવે લેંગ્વેજ since for because of એવું બધું આવે કે શું કે ત્યારથી પહેલા દિવસે ડિઝનીલેન્ડ જુલાઈ 1955 માં ખુલ્લું મૂકવામાં આવ્યું. ત્યારથી પહેલા દિવસે રીતે millions of people have flocked એટલે ટોળું ગ્રુપ એટલે ગ્રુપ થાય ટોળું થાય કે ટોળા લોકો to see the unique એટલે અજોડ ક્રિએશન એટલે સર્જન ઓફ વોલ્ટ's imagination કે વોલ્ટ જે કલ્પનાશીલમાં જીવતો હતો જેની પાસે કલ્પના શક્તિ હતી એનેથી જે સર્જન કર્યું છે એવું અજોડ યુનિક
એને જોવા માટે પહેલા દિવસેથી એ ટોળા મિલિયન લોકોના ટોળા આવા હોય જોવા. એવો એને અમ્યુઝમેન્ટ પાર્ક બનાવ્યો. ખાલી બનાવી નથી ને કોઈ, ખાલી પેલા પ્લાનિંગ કરતો, પ્લાનિંગ બની પછી પૈસા ભેગા કરી જુલાઈ 1955 એને અમ્યુઝમેન્ટ પાર્ક બનાવી નાખ્યો. અને પછી જે સફળતા મળી, જ્યારે માણસોને ખબર પડી કે અમ્યુઝમેન્ટ પાર્ક બની ગયો છે, ત્યારે મિલિયન એવા લોકોના ટોળા આવી ગયા. શેના માટે આવી ગયા? જોવા માટે. શું કરે? એટલે ખબર છે કે વર્લ્ડ એક નાનું એવું કાર્ટૂન બનાવે છે તો આવી મજા આવે છે. આવું મોટું એને જો ક્રિએશન બનાવ્યું છે, ડિઝાઇન બનાવ્યું છે, કેવું હશે એના માટે. લાઈક અ કિડ વિથ અ ન્યૂ ટોય. જે રીતે એક નાનો બાળક હોય હાથમાં, નાના બાળકને હાથમાં એક રમકડું આપી દો, ધ બિગેસ્ટ શાઇનીએસ્ટ ટોય ઇન ધ વર્લ્ડ. કેવી રીતે જે નાનું બાળકને ગમે રમકડું આપતો કેવું મજા આવી જાય, એવું બનાવેલું કે કેવું મોટામાં મોટું રમકડું, ધ બિગેસ્ટ શાઇનીએસ્ટ એટલે ચમકતું ટોય ઇન ધ વર્લ્ડ, કે જેના આખી દુનિયામાં સૌથી વધારે ચમકતું, સૌથી મોટામાં મોટું રમકડું હોય એવું બનાવ્યું. ત્યાં તમે જાઓ એટલે નાના હોય કે મોટા માણસો બધાને પોતાનું બાળપણ યાદ આવ્યું. વોટ યુઝ ટુ વન્ડર. વન્ડર એટલે આમથી તેમ રખડવું. WONDER આવે. વન્ડર એટલે આશ્ચર્યચકિત. અને WANDER વન્ડર એટલે શું થાય? આમથી તેમ રખડવું, ભટકવું. થ્રુ ધ પાર્ક સ્ટેરિંગ એઝ હેપીલી એઝ એ ટુરિસ્ટ. હવે વોલ્ટ અમ્યુઝમેન્ટ પાર્ક બની ગયો, છતાં પણ શું કરતો? પોતે એક ટુરિસ્ટ, જાણે પોતે જોવા માટે આવ્યો હોય છે કે મુસાફર, એ રીતે આખા અમ્યુઝમેન્ટ પાર્ક આમથી એમ રખડતો. સ્ટેરિંગ એટલે આમથી એમ તાકીને, હેપી એટલે ખુશ થઈને આમથી એમ જોતા હતા. લખ્યું નથી પણ શું કરવા જોતા હતા? કારણ કે એને લાગી આપણે ઓબ્ઝર્વ કોઈ પણ વસ્તુ બનાવી નાખી હોય છતાં પણ આપણે થોડું ઓબ્ઝર્વેશન કરી સ્ટેરિંગ જોઈએ તો આપણે ખબર પડે કે હજી વધારે સુધારો શું કરી શકીએ એના માટે. The overwhelming success of Walt's crazy idea triggered a dramatic about face in the Disney fortune. Overwhelming એટલે શું? ભૂકા કાઢી નાખી એવી સફળતા. ભૂકા કાઢી નાખી એવી સફળતા. આપણે તાજેતરમાં જોયું ગોવાડનો છોકરો બપોરિયું ચડાવતો હતો, એનો છોકરો કલેક્ટર બન્યો. સાઉથમાં એક છોકરો છે જે ગોવાડીયો હતો, ઘેટા બકરા ચડાવતો હતો, હારે હારે ભણતો હતો, એનો છોકરો કલેક્ટર બન્યો. તમે મહેનત કરતા હોય, તમારું બેકગ્રાઉન્ડ એકદમ ઓલું હોય, અને તમે જ્યારે સફળતા મળે એટલે તમારી સફળતા કેવી ભૂકા કાઢી નાખી. આપણે એને નજીકનો તમે જો તુષાર સુમેરા, એની માર્કશીટ પોતે મૂકી 10મા ધોરણમાં 12મા ધોરણમાં તમને 35% 34% છે. એટીકેટે એ માણસ અત્યારે કલેક્ટર છે. કે જ્યારે સફળતા ભૂકા કાઢી નાખી. કોને કે આપણે 12th ફેલ નામનું પિક્ચર આવ્યું મનોજ વાળું, કે જે 12મામાં ફેલ થયો તો છતાં પણ એને કલેક્ટર ભાઈ આઈપીએસ અધિકારી થયો. ભૂકા કાઢી નાખીની એની સફળતા કોને કહેવાય? જ્યારે આખી દુનિયા તમને રાહ જોતી કે આનાથી કઈ નહીં થાય, આને કઈ ન આવડે, આને તમે પછી અચાનક જ એવું પગલું ભરો, તમે એમ થાય કે વાહ, મોઢામાં બધા આંગળા નાખી દે કે ખરેખર આ ભણ્યો છે. અને કેટલી વખત એવું પણ થાય છે કે કેટલા એવા લોકો હોય છે કે જેને ટ્રેજિકલ પણ મળે છે. એની વાત છે. શું કહે છે? ઓવરમેને ભૂકા કાઢી નાખી એવી સફળતા. શું છે? વોલ્ટ જે ડિઝનીલેન્ડ બની, ડિઝનીલેન્ડની સફળતા કેવી હતી? ભૂકા કાઢી નાખે. ક્રેઝી આઈડિયા. એ કેવો હતો આઈડિયા? ક્રેઝી આપણે ખબર છે. વોલ્ટ પોતે કેવા હતા? એના આઈડિયા એવા હતા, ઇમ્પ્રેક્ટિકલ હતા, વ્યવહારમાં મૂકી ન શકે. આપણે કોકને કીધું બધા એમને કઈ જ્ઞાન નથી આવી વાત હતી. એટલે આઈડિયા કેવા હતા? ક્રેઝી હતા આઈડિયા. ટ્રિગર એટલે કરી નથી વાતો, પણ કે જે ડ્રામેટિક એટલે નાટ્યાત્મક રીતે ડિઝની જે છે, ડિઝનીલેન્ડના ફોર્ચ્યુન મહિના નસીબમાં એકદમ ભૂકા કાઢી નાખ્યો વધારે. આપણે ગરીબ હોય, આપણે કઈક એવું વસ્તુ કરી હોય એના લીધે આપણે ભૂકા કાઢી નાખી, આપણે સફળતા મેળવી હોય તો આપણું નસીબ ખુલી જાય. એની વાત કરે કે અમ્યુઝમેન્ટ પાર્ક બનાવ્યું, ડિઝનીલેન્ડ બનાવ્યું એને, એના લીધે જે ડિઝનીના ભાગ્ય એકદમ ખુલી ગયું, વર્લ્ડનું આખું ભાગ્ય ખુલી ગયું એવું લાગે. એની વાત કરે. એક છતાં પણ જો લેંગ્વેજ ફંક્શન શોવિંગ કોન્ટ્રાસ્ટ, yet success never change world પ્રોફેશનલ, છતાં પણ સફળતાએ વર્લ્ડને બદલ્યો નહીં. પ્રોફેસમાં પૂછાય કે સક્સેસ ચેન્જ ધ વર્લ્ડ, કે સફળતાથી વર્લ્ડ બદલાઈ ગયા. પણ આમાં એમ કહે છે કે આટલી બધી સફળતા મેળવી, આટલો બધો પૈસો આવ્યો, છતાં પણ વર્લ્ડ બદલાણા નહીં. He remained the simplest man, કે સાદામાં સાદો વર્ણ.
કેટલાય વ્યક્તિ તમે જો, આપણે રતન ટાટા તમે જો, રતન ટાટા આટલા બધા પૈસા હતા, આપણે બીજા બધા લોકો જોઈ કે આખા ઇન્ડિયા, આપણે આખા વિશ્વમાં પહેલો નંબર આવે, બીજો નંબર આવે, પણ રતન ટાટાએ દાન જ એટલું બધું કર્યું કે એનો નંબર જ ન આવે, તોય બધા એને ઓળખે. એની પાસે પૈસા હતા પણ બધા પૈસા દાન કરતા. કૂતરાઓ માટે હોસ્પિટલ બનાવી. હવે માણસોનું તો ઓલું કરે કે એ બધા કેટલાય જાનવર છે એનામાં જીવ છે, ઘણી બધી એના અલગ અલગ બધું. શું કહે છે? હી હેટેડ પાર્ટીઝ. વોલ્ટ છે એ સાદા માણસ, સફળતા મળી છતાં પણ એ બદલાણા નહીં, અને સાદામાં સાદા માણસ છે. હી હેટેડ પાર્ટી, ને પાર્ટી કોઈથી ગમતી નહીં, ધિક્કારતા. એન્ડ હિઝ આઈડિયા ઓફ એ નાઇટ આઉટ, અને કદાચ એમને એવું વિચાર આવે કે ભાઈ રાત્રે મારે બહાર નીકળવું છે. તમને હોય કે આપણે બધા લોકો માટે વિચાર થાય કે મારે આજે બહાર જમવા જવું છે, નાઇટમાં ડિનર માટે. તો એ શું કે કદાચ એને રાત્રે બહાર જમવાની કદાચ ઈચ્છા થાય ત્યારે વોઝ અ બર્ગર. બર્ગર એટલે અત્યારે બર્ગર તમને ખબર છે કેટલાય ખાધો હશે સિટીનું, એક પ્રકારનું દાબેલી કે વડાપાવ જેવું આવે બર્ગર કહેવાય. એન્ડ અ ચીલી એટ સમ લિટલ રેસ્ટોરન્ટ. કદાચ એને એમ થાય કે મારે બહાર જમવા જવું છે, કે નાની એવી રેસ્ટોરન્ટ હોય, નાની એવી હોટલ હોય, ત્યાં જાય અને જ્યાં ખાલી બર્ગર ખાય અને ચીલી એટલે મરચા. આટલા બધો માણસ છે, આટલો બધો પૈસાદાર માણસ છે, તો બધા નાઇટમાં પાર્ટી કરે, મોટી હોટલોમાં જમવા ન જાય. પણ કેવો તો સાદો માણસ હતો. કદાચ એને બહાર જમવાનો શોખ થાય તો શું, કઈ બહાર જઈને બર્ગર ખાય અને ચીલી એટલે મરચા. His only extravagance એટલે શું થાય? વધારાનો ખર્ચ. કે તમારે રોજિંદુ જરૂરિયાત પડે એ તો વાંધો નહીં, પણ જે તમે વધારાનો જે ખર્ચો કરો, બિનજરૂરી ખર્ચો કરો, એને વધારાનો કોઈ એક્સ્ટ્રાવેગન્સ એટલે વધારાનો ખર્ચો. વોઝ અ મિનિએચર. મિનિએચર એટલે શું થાય? કે જે વસ્તુ છે, જે વસ્તુની નાની એવી નકલ, એને મિનિએચર કહેવાય. આપણે જોઈએ છીએ, આપણે મેળામાં જઈએ છીએ, મેળામાં આપણે આવડું નાનું રમકડાનું તાજવું લાગે. ગાડી આપણે મોટી જોઈએ તો મોટી ના એવી રીતે થાર ગાડી હોય તો થાર ગાડી જેવી નાનું રમકડું આપે, મિનિએચર. એ મોટી જે સારામાં સારી વસ્તુ છે એનું નાનું એવું શું કહેવાય? મિનિએચર. રેલ રોડ ધેટ રેન અરાઉન્ડ ધ ગ્રાઉન્ડ ઓફ હિઝ હોમ. એનું ઘર હતું, એની આજુબાજુ એને એક નાની એવી રેલગાડી બનાવી દીધી. જે અત્યારે રેલગાડી તો એવી નહીં, પણ એને નાનું કે એના ઘરની આજુબાજુ ફરતી. કારણ કે આપણે ખબર છે, પાઠમાં કીધું છે કે વોલ્ટને નાનપણથી ટ્રેન બહુ જ ગમતી. ટ્રેનની વિસલ નથી ગમતી. જેના કાકા અંકલ માઇક છે એ વગાડતા હતા, એ નથી ગમતી, પણ નાનપણથી ને ચિત્ર દોરવાનું અને રેલગાડી બહુ જ ગમતી. એને શું કર્યું? ઘરે જે રહેતો હતો એના ઘરની આજુબાજુ એને નાની એવી રેલગાડી હતી કે જે ફર્યા રાખે. શું કરે? એને શોખ માટે. એનો જે ખાલી વધારાનો ખર્ચ એક જ હતો, બાકી વોલ્ટ વધારાનો કોઈ દિવસ ખર્ચ કરતા ન. What do you do with all your money? A friend once asked him. એક દિવસ એના મિત્ર છે એને પૂછ્યું કે તમારી પાસે આટલા બધા પૈસા આવી ગયા છે, તો તમે આ પૈસાનું ભરોસો શું? આપણે પૈસાદાર બની જઈએ તો એની વાત કરે, કોઈ આપણા મિત્ર પૂછે છે તો આટલો બધો પૈસાદાર બની ગયો છે, તો તારી પાસે આટલા બધા પૈસા છે, પૈસાનું ભરોસ શું? પોઇન્ટિંગ એટ ધ સ્ટુડિયો. તરત જ એને જેનો સ્ટુડિયો હતો, જ્યાં કાર્ટૂન બનાવતા હતા, જે બધું એડિટિંગ કરતા, એની સામે આમ આંગળી છે. પોઇન્ટિંગ એટ ધ સ્ટુડિયો, વોટ સેડ. વોટે કીધું આઈ ફર્ટિલાઇઝ. ફર્ટિલાઇઝ એટલે ફળદ્રુપ બનાવવું. આની ઉપરથી ફર્ટિલાઇઝર એટલે ખાતર. ફર્ટિલાઇઝ એટલે શું થાય? ફળદ્રુપ બનાવવું. ફર્ટિલાઇઝર ધેટ ફિલ વિથ ઇટ. કે મારી પાસે જેટલા બધા પૈસા આવે છે એ બધા પૈસાને એવા સ્ટુડિયોને સારામાં સારો બનાવું. આપણે જોઈએ છીએ કેટલાય લોકો, સારા લોકો કેવા હોય છે કે જેની પાસે પૈસા આવે પણ કંઈક ને કંઈક સુધારા કરતા હોય. આપણી પાસે વાડી હોય તો વાડી આપણે રાખતા, વાડીમાં ઉપજ સારી આવે તો આપણે વાપરી નથી નાખતા. ટ્રેક્ટર હોય તો ટ્રેક્ટર લઈ લઈએ છીએ. પછી અંદર ગમે ફેસિલિટી હોય તો ફેસિલિટી કરે છે. સામાન્ય રીતે કરિયાણા દુકાન વાળો હોય એ સારા એવા પૈસા કમાતો અંદર એ બધું ફેસિલિટી કરતો જાય છે, બધું વસ્તુ કરતો જાય છે. ખાલી પૈસા વધારે તો કોઈ દી વાપરી નથી નાખતા. એની વાત કરે છે કે ડિઝનીલેન્ડ થી ઘણી બધી સફળતા મળી, ઘણા બધા પૈસા મળ્યા, તો પૈસા એને વાપરી નો નહીં. શું કર્યું કે એને સ્ટુડિયોની સામે આંગળી ચીંધીને એને શું વાત કરી કે જે આ સ્ટુડિયો છે એને વધારે ફળદ્રુપ બનાવવું, એમાં સુધારા કરવું છે. And it's true, અને હકીકત એ કે what plowed money back into the company almost as fast as
એટલે ક્લાઉડ એટલે ખેડીને કરી શકાય એવું કે જે રીતે આપણે કોઈ પણ વસ્તુને વાવણી કરી હોય, વાવણી કરી અને પછી સારું એવું બિયારણ નાખી ફરતી પાછું ઉગી નીકળે અને ફરતી આપણે વધારે પૈસા આવે કે વધારે પૈસા આપણે આયા તો વધારે એવું સારી એવી આપણે ઉપજ વાવીએ અને ઓલું કરી પછી વધારે પૈસા મળે. એ રીતે કે શું કરે સ્ટુડિયો ઉપર વધારે પૈસા વાપરતો હતો, ઇન્વેસ્ટ કરતો હતો અને પછી વધારે પાછા એ ઇન્વેસ્ટ કરેલું એને વધારે પાછા કમાઈ દેતા હતા. એની વાત as જો as past as showing comparison, language function showing comparison, so as the one of the is better than many other, most other, very few, no other, એ બધા જ્યારે આવે ત્યારે language function આવે showing comparison. being solvent એટલે શું થાય કે તમે હવે પોતે સદ્ધર થઈ ગયા. ગુજરાતી ભાષામાં કે solvent એટલે સદ્ધર. અત્યાર સુધી આપણે જોઈએ છીએ કે વર્લ્ડની પરિસ્થિતિ કેવી હતી, એક આંધે ત્યાં 13 તૂટી કામ હતું. પૈસા હતા ને કાકા પાસેથી $500 લે અને ગમે એમ કરીને આમથી ગમે એક ક્વાર્ટર સિરીઝ ચાલુ કરે તો હાલે નહીં, અને હાલે એના ભાગીદાર હોય, ડિસ્ટ્રીબ્યુટર હોય, એ પચાવી પડે, કોપીરાઇટ નથી એમ કરીને હાલતો હતો. પણ પહેલી વખત ગોડ પોતે કેવા થઈ ગયા, સદ્ધર થઈ ગયા, આર્થિક રીતે સદ્ધર. શેના માટે થયા? ડિઝનીલેન્ડ એમ્યુઝમેન્ટ પાર્ક બને એના માટે. કારણ કે એની ભૂકા કાઢી નાખી, સફળતા મળી એટલે એને પૈસામાં સદ્ધર થઈ ગયા. સોલ્વેન્ટ એટલે સદ્ધર. ફોર ધ ફર્સ્ટ ટાઈમ પહેલી વખત since he started in business gave what a chance to develop other ideas. કે અત્યાર સુધી એને જે બિઝનેસ કર્યો હોય અત્યાર સુધીમાં પહેલી વખત એ સદ્ધર થયા. કેવી રીતે? આર્થિક રીતે. એના મગજમાં આવ્યું કે મારી પાસે હવે આટલા બધા પૈસા આવી ગયા તો હવે શું કરવું છે? વોટ અ ચાન્સ એટલે બીજો એક ચાન્સ ટુ ડેવલપ અધર આઈડિયા. કે એના મગજમાં તો પાછા બીજા આઈડિયા તો હતા જ કે પૈસા આવી ગયા છે તો શું કે આપણે ખાઈ પીને મોજ નથી કરવાની, તો મારા મગજમાં જે બીજા આઈડિયા છે એને ફરીથી મારે ટ્રાય કરવાની. એ વાત This includes આમાં શેનો સમાવેશ છે? The development of mineral kind of an alkaline like a valley high in the Syria mountain. પેલો પ્રોજેક્ટ ની પાસે પૈસા બનાવીને શું કર્યું? એને ડેવલપમેન્ટ એટલે વિકાસ કર્યો મિનરલ કાઇન્ડ. મિનરલ એટલે અમુક પ્રકારનું ખનિજ કાઇન્ડ ઓફ અલ્પલાઇન એટલે આલ્પ નામની જે ગિરિમાળા છે, આલ્પ નામની એની જે હોય ને અલ્પલાઇન કહેવાય. લાઈક અ વેલી એટલે ખીણ હાઈ ઇન ધ સિરિયા માઉન્ટેન. કે સિરિયા માઉન્ટેન છે, સિરિયાનો જે માઉન્ટેન છે એની બાજુમાં આલ્પની જે ગિરિમાળામાં છે ત્યાં એને મિનરલ કાઇન્ડનો એક ડેવલપમેન્ટ કર્યું, વિકાસ કર્યો. કેવા પ્રકારનો એક પ્રોજેક્ટ બને કે બધા કુદરતી દ્રશ્યો જોવા માટે આવે અને બધાને મજા આવે એનો પ્રોજેક્ટ. બીજો પ્રોજેક્ટ શું બનાવ્યો? કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટ. કે કેલિફોર્નિયામાં ઇન્સ્ટિટ્યૂટ બને એટલે સંસ્થા બને. શેના માટે? આર્ટ માટે, કલા માટે સંસ્થા બને. કે જે બધા લોકોમાં ખરેખર કળા છે, એને કંઈક શીખવું છે, એનું દાખલા તરીકેનું મગજનું વિકાસ થાય, પોતાના વ્યક્તિનો વિકાસ થાય એના માટે કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટ. For which he donated the land and several millions dollars. કે કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટ છે અત્યારે બન્યું છે, એની જમીન પણ આપી છે, વોલ્ટ ડિઝની આપી છે, અને મિલિયન એવા ડોલર પૈસા પણ આપ્યા. પૈસાની વાત નથી કરી, ડોલરની વાત કરી. ડોલર પૈસા પણ આપ્યા, ડોલર પણ એને આપ્યા. And the most ambitious એટલે મહત્વાકાંક્ષી. મોસ્ટ એમ્બિશિયસ એટલે મહત્વાકાંક્ષીમાં શું છે? ઓફર આ બધામાં સૌથી વધારે મહત્વાકાંક્ષી સૌથી સારામાં સારું કયું છે? $100 million ડિઝની વર્લ્ડ એન્ડ અ સિટી ઓફ ટુમોરો. શું બીજું બનાવ્યું છે? 100 મિલિયન શું ડિઝની વર્લ્ડ બનાવ્યું પાછું. અને બીજું શું બનાવ્યું? સિટી ઓફ ટુમોરો ઇન ફ્લોરિડા. સિટી ઓફ ટુમોરો એ ક્યાં બનાવ્યું? ફ્લોરિડામાં. ટ્રુ પોસ્ટમાં પૂછાય કે સિટી ઓફ ટુમોરો ફ્લોરિડા એટલે ન્યુયોર્ક લખ્યું. The city of tomorrow is in New York. તમને ખબર હોય છે સિટી ઓફ ટુમોરો જગ્યાએ એમ સિટી ઓફ ટુડે કરી ડિઝની વર્લ્ડ ની જગ્યાએ શું કરે કે ડિઝનીલેન્ડ કરી નાખે. એટલે આપણે બધું નાની નાની વસ્તુને સમજવાની છે. કારણ કે પેપર કાઢવા વાળા ગમે ત્યારે અંદરથી કાઢે એને એમ થાય કે આપણે કંઈક ચેન્જીસ કરવું. શું શું બનાવ્યું છે આમાં? તરત એની પાસે પૈસા વધારે આવ્યા તો એને શું શું બનાવ્યું? કે અલ્પલાઇન છે, સિરિયા માઉન્ટેન છે, એમાં ખીણ બનાવી કે જેથી બધા પ્રવાસીઓને મજા આવે. કેલિફોર્નિયા જે ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટ છે અહીંયા બનાવીને એને પૈસા આપ્યા, ડોલર આપ્યા, એની જમીન આપી. સિટી ઓફ ટુમોરો બનાવ્યું, ક્યાં બનાવ્યું? ફ્લોરિડામાં. અને ડિઝની વર્લ્ડ બનાવ્યું. આટલી બધી વસ્તુ બનાવી પાસે જ્યારે આર્થિક રીતે સદ્ધર થયા ત્યારે ટ્રેજેડી એટલે શું થાય? કરુણા. કોઈ વસ્તુ તમે ઘણી બધી સારી કરો, લોકો માટે સારી કરો
અને છેલ્લે બધું ટ્રેજેડી ક્યારે કે તમારા જીવનમાં કરુણા થવી ઉત્પન્ન થયેલી વાત છે. મારા ફાધરની સાથે એક નોકરી કરતા બુરા કાકા, એની નોકરી મળી સાવ પટાવાળા. એ વખતે ભણેલા નહીં છતાં પણ એ વખતેની વાત છે કે બધા લોકો મોટા મોટા ઓફિસર રહ્યા એના ઘરે જમવાનું બનાવતા. તો જમવાનું બનાવતા તો એમને પટાવાળામાં લઈ લીધા. પટાવાળામાં લઈ લીધા એના છોકરાને એટલો ભણાવ્યો છોકરો કલેક્ટર બન્યો. કલેક્ટર બનીને એના ઘરે લગ્ન કરે. લગ્ન 1 મહિનામાં એ ગાડી લઈ ગયા જતા એક્સિડન્ટમાં ભાગ છોકરો મરી. એટલે કેટલી વખત એવું થાય છે કે પોતાના ફાધરીના છોકરા માટે ઘણું બધું કરે છે, પણ કેટલા એવા ટ્રેજિક એવા બનાવ બને છે કે વ્યક્તિની મનોદશા શું થાય એની વાત કરી. એને ખબર છે કે મારી પાસે કઈ છે નહીં, છતાં એના છોકરાને ભણાવે છે, કલેક્ટર બનાવે છે, એટલી બધી મહેનત કરે, એટલા બધા પૈસા ખર્ચે છે, અને છેલ્લે નસીબ સાથે ભાગ્ય સાથે પોતે હારી ગઈ એની વાત. ટ્રેજિકલી ઇન ધ મિડ્સ એટલે વચ્ચે ઓફ ઓલ ધીસ એક્ટિવિટી આ બધું કાર્ય કરતો હતો. કાર્યની વચ્ચે શું કે was stricken એટલે સપડાયો within his fatal illness. fatal એટલે કે જેનો રોગનો કોઈ ઉપચાર ન હોય એવું. fatal એટલે જીવલેણ. કોઈ પણ રોગ આપણે થાય વ્યક્તિ એ રોગ કેવો હોય, જીવલેણ હોય કે જીવ લઈને જઈને fatal કે આ બધી વસ્તુની વચ્ચે was stricken એટલે સપડાયો એક જીવલેણ એટલે બીમારી છે. I heard him refer to this cruel blow only once. ન ભાઈ કે છે ને જીવલેણ બીમારી થઈ ગઈ છતાં પણ એક જ વાર એની જિંદગીમાં વાત કરી કે ભાઈ મને આવો રોગ થઈ ગયો, મારી જિંદગીમાં આવું થઈ ગયું. તમે ને આપણે હોય તો કેટલાય લોકો કહેવાય પોઝિટિવ હોય, કેટલાય લોકો નેગેટિવ હોય. કેટલાય લોકોને કેન્સર થાય તો આખી જિંદગી એ જ નહીં પડતા કે મને કેન્સર થઈ ગયું, ભગવાને મને જ કેમ આવું કર્યું, મને જ કેમ આવી જિંદગી હતી. કેટલાય એક હાથ નો હોય, કેટલાય ગરીબ હોય તો કે મને ગરીબ કુટુંબમાં કેમ જન્મ આવ્યો, અને કેટલાય પોઝિટિવ હોય કે કેન્સર થયું તો શું કે કેન્સર થયું કે આપણે જિંદગીનો અંત નથી આવ્યો. યુવરાજ સિંહ તમે જો કેન્સર થઈ ગયું, કેન્સરની સામે લડી અને પોતે આવી ગયા. મનીષા કોયરાલા જો કેન્સર થઈ ગયું, કેન્સરમાંથી પાર પાડી ફરતી જીવન જીવે છે સ્વસ્થ રીતે. એની વાત કરે છે કે એક જીવલેણ રોગમાં સપડાયા મેઈને એનો ભાઈ એમ કહે છે રોયટીઝ એક જ વખત મેં એને સાંભળ્યું કે મને આ રોગ થઈ ગયો. ક્રુઅલ રોગ કે જાણે એક જ વખત એને મોઢે મેં સાંભળ્યું હતું કે મને આવો રોગ થઈ ગયો. શું વાત કે whatever it is I have got, he told me, don't get it. પાછો બોલતા શું કે મને જે આ જીવલેણ રોગ થયો છે એ ભગવાન આ રોગ કોઈને ન થાય. ડોન્ટ ગેટ ઇટ. તને ન થાય બીજા કોઈને ન થાય. મને એને શું he told me કે whatever it is I have got કે જે રોગ જે અત્યારે મને થયો છે don't get it. શું કહે છે કે બીજા કોઈને ન થાય. ભગવાન કે બીજા કોઈને આવો રોગ આપતા નહીં. આની ઉપરથી દર્શાય છે કે મરણ પથારીએથી બીજા લોકોનું કેટલું વિચારે છે. કેટલા લોકોનું કે કદાચ કેટલાય લોકો કેવા હોય કે મને થયું તો બીજાને થવું, મને દુખાય તો બીજેને થવું, રતન દુખિયા હોય. પણ અહીંયા શું કે છે બીજા લોકોનું મરણ પથારી છે, બીજા લોકોનું સારું ઈચ્છે છે કે આ રોગ મને થયો છે ભગવાન તને ન થાય બીજા લોકોને ન. I visited him in the hospital the night before he died. રોયટીસની વાત કરે છે કે જે રાત્રિએ મરી ગયો એ ગુજરી ગયા હતા વર્ડ એની આગળની રાત્રિએ કે હું રોયટીસની એમ કહે છે કે હું પોતે મારા ભાઈને હોસ્પિટલમાં મળવા ગયો એની મુલાકાત મેં લીધી હતી. આમાં અલગ અલગ આઈડી જગ્યાએ એમ કહે કે વોલ્ટ ડિઝની વિઝિટેડ રોય ડિઝની ઇન ધ હોસ્પિટલ. પરીક્ષા પૂછાઈ શકે કે વોલ્ટ ડિઝની છે એને કે રોય ડિઝનીની મુલાકાત લીધી હતી. આપને ખબર છે કે રોય ડિઝનીએ લીધી હતી, વોલ્ટ ડિઝની પોતે બીમાર હતા. although એટલે છતાં પણ જોયું લેંગ્વેજ ફંક્શન showing contrast. although even if however else in spite of despite but yet અને still desperately ill એ ખૂબ જ બીમાર હતા. એકદમ અંત્યંત desperately એટલે અંત્યંત બીમાર હતા, ખૂબ જ બીમાર હતા. છતાં પણ he was full of plans for the future as he had been all his time. કે પોતે બીમાર હતા, એની બીમારી જીવલેણ હતી કે ભાઈ અત્યારે મરી જાય ગમે ત્યારે ગુજરી જાય એવા હતા. છતાં પણ એની પાસે ગયો તે ફ્યુચર માટે ભવિષ્યના એ જ્યારે ભરેલા જે આખી જિંદગી એમને ભવિષ્યના જે પ્લાનિંગ કરી એ મરણ પથારીએ પણ એ ભવિષ્યના જે પ્લાન છે ને પ્લાનિંગ કરતા એ વાત કરી. Walt used to say that Disneyland would never be finished. વોલ્ટ એવું કહેતા હતા કે ડિઝનીલેન્ડ છે કોઈ દિવસ પૂરું થશે નહીં.
કારણ કે એવું બનાવ્યું છે કે એમાં કંઈક ને કંઈક સુધારો કરી નાના બાળકોને, મોટાને, ગધાને, વૃદ્ધને બધાને મજા આવે એવું કંઈક બનાવ્યું છે. એટલા માટે કે કોઈ દિવસ આ સંપૂર્ણ પૂરું થશે નહીં. એનું કારણ દર્શાવવા કહે છે ઇટ નેવર વિલ. હકીકતમાં એવું બન્યું કે ડિઝનીલેન્ડ પૂરું થયું નહીં, હજી ચાલુ કંઈક ને કંઈક સુધારા કરે એની વાત કરે. I like to think, મને વિચારવું એવું ગમે છે to that Walt Disneyland's influence will never be finished. અત્યારે વોલ્ટ યાદ નથી વોલ્ટ ડિઝની, છતાં પણ જે એની અસર છે હજી એ પૂરી થઈ નથી. તમને એવું કે આપણે અત્યારે પણ જે કાર્ટૂન જોઈએ છીએ, મિકી માઉસ જોઈએ છીએ, ટોમ એન્ડ જેરી જોઈએ છીએ, પછી બધા અલગ અલગ ભાષાના અંદર કાર્ટૂન આવે, તો સીધી રીતે કે આડકતરી રીતે એમાં વોલ્ટની વિઝન દીર્ઘદ્રષ્ટિ રહેલી છે. કારણ કે વોલ્ટે કાર્ટૂન ત્યારે બનાવે છે જ્યારે દુનિયામાં કોઈ કાર્ટૂન બનાવતું નથી. ત્યારે બનાવી, એટલે કે સીધી રીતે કે આડકતરી રીતે જે અત્યારે બધા કાર્ટૂન આવે છે એમાં વોલ્ટનો સિંહ ફાળો છે, વોલ્ટની અસર તમને જોવા મળે છે એની વાત કરે છે. That through his creation, એટલે સર્જનથી, વોલ્ટના સર્જનથી future generation will continue to celebrate what, કે જે વોલ્ટે જે સર્જન કર્યું છે તે કે આવનારી પેઢી, ફ્યુચર જનરેશન, જનરેશન એટલે પેઢી, કે આવનારી પેઢી will continue એટલે કે continue to celebrate, આવનારી પેઢી છે એ ઉત્સવ ઉજવશે, સેલિબ્રેટ કરશે, મોજ માણશે, સતત રીતે કન્ટિન્યુ સતત રીતે મોજ કરશે. what he once described as, કે એક વખત એને શું એનું વર્ણન કર્યું એની વાત કરે છે કે that precious, precious એટલે કિંમતી, valuable, નિયરેસ્ટ મીનિંગમાં પૂછાય પ્રીસિયસ એટલે કિંમતી, શું આપણે વેલ્યુએબલ એટલે કિંમતી, એજલેસ કે જેને એજ, કે જેની કોઈ પણ જાતની ઉંમર થતી નથી એવું, અમર નહીં, અમર આપણે કહી શકીએ, એજલેસ એટલે જેને જેની ઉપર એજનો કોઈ પણ જાતનો અસર થતો નથી એવી. સમથિંગ ઇન એવરી હ્યુમન બીઈંગ which, કે જે વસ્તુ કેવી છે, એક તો કિંમતી છે અને એની ઉપર સમયની કોઈ પણ જાત અસર થતી નથી એવી કઈક વસ્તુ કે જે દરેક વ્યક્તિમાં હોય છે. which makes us play with the children હોય, કે જે નાના હોય, મોટા હોય, ગરડા હોય, ગમે એવો હોય, કે આપણામાં એવું કઈક એવું વસ્તુ રહેલું છે કે જે કિંમતી છે, જે વસ્તુમાં ઉંમરની કોઈ અસર નથી થતી, કે જેના લીધે આપણે નાના બાળકના રમકડાથી હજી રમીએ છીએ. આપણે જોઈએ છીએ દાદા હોય તોય નાના બાળકના રમકડાથી રમવાની મજા આવે. એવું નથી કે મોટી ઉંમરના દાદા થઈ જાય, મોટી ઉંમર એટલે કાર્ટૂન તમે જો, તમે કાર્ટૂન જોવા બેસો એટલે તમને મજા આવે. એમાં ઉંમરને કોઈ બાંધછોડ હોતી નથી. એવું નથી કે નાના છોકરા જ કાર્ટૂન જોવે, મોટા કેટલી હોય કાર્ટૂન જોતા એમને મજા આવે. એની વાત કરીએ કે દરેક માનવ જાતના હ્યુમન બીંગમાં એવું કંઈક રહેલું છે કે આપણે નાનું રમકડું જોયું તો આપણે પણ મજા આવે. and laugh at the silly things, એટલે કંઈક એવી રમૂજી વાત થઈ નાની તો બધાને હસવું હોય. એવું નથી હોતું કે અમુક ઉંમર થઈ જાય એટલે મારો હસે ને એને મજા ન આવે, બધાને મજા એની વાત કરે. and sing in the bathtub, અને કેટલી વખત શું કે અહીંયા ફોરેનની વાત કરી કે નાતા નાતા કેટલાય લોકો ગાતા એની વાત. એવું નથી કે નાનું બાળક હોય તો જ ગાય, મોટા થઈ જાય તો મોટા જણા કદાચ પિક્ચરના ગીત એમને ન ગાતા તો ભજન ગાતો આવે, નાકા વાર્તા વાર્તા કહે હેલો મારો સાંભળો ગાતા હોય. કોક કે બીક લાગતી એટલે ગાતા, કોક કેટલાય ભજનના શોખીન એટલા માટે ગાતા. કે જે દરેક માનવ જાતમાં રહેલું છે કંઈક એવું કે જે કિંમતી છે, કંઈક એવું વસ્તુ છે કે જેનાથી મજા આવે છે એવી વસ્તુ. એન્ડ ડ્રીમ, વાસ્તવ એને ડ્રીમ, અને કેટલાય હજી આપણે નાના બાળકો કે મોટા આપણે સ્વપ્ન બધાને આવે કે હજી કંઈક કરવું, મજા આવે એની વાત કરે કે એ વસ્તુ એ અમ્યુઝમેન્ટ પાર્કમાં બને છે. એટલા માટે ડિઝનીલેન્ડ એક દિવસ પૂરું થશે નહીં એની વાત કરે છે. પછી પરીક્ષામાં આપણે મોસ્ટ ટાઈમિંગ જે નિયરેસ્ટ મીનિંગમાં પૂછાઈ શકે છે, ખાસ કરીને ધ્યાન રાખવા જેવું છે. ગ્લોસરી ફિંગર્સ એટલે સ્ટેજ, વળગી રહેવું, રિમેન્સ એટલે રહેલું, હેંગ ઓન એટલે લટકી રહેલું, ઇન્ડસ્ટ્રીયસ એટલે હાર્ડ વર્કિંગ, મોસ્ટ ટાઈમ છે ઇન્ડસ્ટ્રીયસ પૂછાય છે. ગ્લુમીલી, ગ્લુમીલી એટલે દાખલા ગ્લુમીલી એટલે શું થાય છે એકદમ ઉદાસ. પછી હેલ્ડેટ એટલે ડિટરમાઇન્ડ ટુ અચીવ સમથિંગ એટ ઓલ કોસ્ટ. હેલ્ડેટ એટલે શું થાય કે કોઈ પણ ભોગે મારે જે કાર્ય કરવું છે કાર્ય કરી નાખવાનું, ભલે એના માટે આખું લૂંટાઈ જવું પડે, પોતાના સ્વપ્ન સેવા માટે પોતે જે નક્કી કર્યું છે એના માટે ભલે લૂંટાઈ જવું પડે, ભલે મારું શરીર ઓલું થઈ જાય, પણ એમ આપણે જોઈએ છે આર્મીની કે પોલીસની ભરતી હોય બધા દોડવા જાય છે કે ભલે મારો પગ ભાંગી જાય તો ભલે ભાંગી જાય પણ મારે ગ્રાઉન્ડ પાસ કરવું છે ને કરવું છે. એને શું કે હેલ્ડેટ. ફિલિપ ઘણી વખત પૂછાય છે, ફિલિપ મોસ્ટ ટાઈમ એટલે શું થાય એક્સાઇટમેન્ટ. સ્ટિમ્યુલેશન, સ્ટિમ્યુલેશન મનોવિજ્ઞાનમાં આવે છે.
સ્ટિમ્યુલેશન શબ્દ મનોવિજ્ઞાન જ્યાં તમે ભણશો ત્યારે જે બધા પ્રયોગ છે થ્રોન્ડાઇકના સ્કિનરના એમાં આવશે સ્ટિમ્યુલેશન. સ્ટિમ્યુલેશન એટલે કોઈ વસ્તુથી તમને આમ પ્રેરણા મળે કે આમ કરવું જોઈએ. સ્ટિમ્યુલેશન કે ઘંટડી વાગે અને તરત જ લાળ પડે એવું ભણવામાં આવશે એ સ્ટિમ્યુલેશન કહેવાય. પછી બેંક તરફથી એટલે ઇકોનોમિક ફેઇલર, ઇન્સોલ્વન્સી. ઇન્સોલ્વન્સી આ પણ પૂછાય છે એટલે દેવાળું મૂકી નાખવું ગુજરાતીમાં. પછી ઓર્ચાર્ડ એટલે પ્લાન્ટેશન. પછી વિલો એટલે ટ્રી ઓર સબ ઓફ ટેમ્પરેચર કાઇન્ડ લાઈક એ. સ્નગલ એટલે ગેટ ક્લોઝ ટુ સમબડી, કડલ. એટલે સ્નગલ એટલે શું થાય, કોકની બાજુમાં બેસી સૂઈ રહેવું અને એને ગલગલિયા કરવા, એને વાલ તો કડલ એટલે વાલ એને શું કહેવાય સ્નગલ. નિકલ એટલે 5 સેન્ટ કોઈન, 5 પૈસાનો એક સિક્કો. શું કે 5 સેન્ટ એટલે 5 સેન્ટનો એક સિક્કો, એને નિકલ કહેવાય છે. પછી ફ્લોપ એટલે ફેલિયર. ક્રેન્ક એટલે ગીવ અ બ્લેન્ક. પછી સ્પ્લેશ એટલે ઢોળી નાખો પ્રોમિનન્ટ ન્યૂઝ ફીચર ઓર સ્ટોરી. કોઈ પણ સ્ટોરી હોય એનું પ્રોમિનન્ટ જે વાત કરી ન્યૂઝ એને સ્પ્લેશ કહે. એન્થ્યુઝ એટલે એન્થુઝિયાઝમ, ઉત્સાહ, રોમાંચ એની વાત કરીએ. વર્ચ્યુઅસો જો આ પૂછે છે, વર્ચ્યુઅસો ઘણી વખત પૂછાયો છે. વર્ચ્યુઅસો પર કોણ? વર્ચ્યુઅસો ઘણી વખત પૂછે છે. એક્સેપ્શનલ અને જીનિયસ. વર્ચ્યુઅસો મિનિયસ મિનિંગમાં પૂછાય છે એ શું આવશે? એક્સેપ્શનલ આવશે. પછી રિવેટેડ એટલે ફેસિનેટેડ અને મેસ્મરાઇઝ. આ પણ મોસ્ટ આઈએમપી છે. રિવેટેડ એટલે શું થાય? ફેસિનેટેડ અને મેસ્મરાઇઝ. સ્વિચ એટલે જર્ક સ્લાઇટલી. વ્હીલ એટલે ટર્ન ઓર મૂવ હિઝ ચેર. ડિસેન્ટ એટલે ઓપોઝિટ. ગ્રીન એટલે સ્માઇલ બ્રોડલી ઇન ડિસ્પ્લેસ. તમને ગમતું ન હોય તો મોટેથી હસતા હોય એને શું કહેવાય? ગ્રીન કહેવાય. સ્ટબોર્ન એટલે ઓબ્સ્ટિનેટ. હેડસ્ટોક જો આ સ્ટબોર્ન એ પૂછાય છે. સ્ટબોર્ન નું શું ઓબ્સ્ટિનેટ થાય. કેટલી વખત એવું પૂછાય છે વિદ્યાર્થીઓને કન્ફ્યુઝ કરવા માટે ઓબ્સ્ટિનેટ આપ્યું અને અંદર યુ સ્ટબોર્ન લખ્યું. એટલે કેટલાય વ્યક્તિ ગોતી થાકી ગયા પછી શું કે સાહેબ આવું કે પૂછાયું. કન્ફ્યુઝ કરવા માટે શું થાય કે અંદર જે જવાબ છે નિયરેસ્ટ મીનિંગ છે એને આગળ લાવી દે અને જે મેઇન નિયરેસ્ટ મીનિંગ છે એને 4 ઓપ્શનમાં આપી દે. ભાઈ ગોતી થાય આવું આપણે ભણ્યા જ નથી, બહારથી પૂછાતું. પોર્ટફોલિયો એટલે કલેક્શન જો, મિક્સચર, કલેક્શન, એસોર્ટમેન્ટ મોસ્ટ આઈએમપી છે. કન્જર્ન એટલે ક્રિએટેડ. પ્રીપોસ્ટરસ એટલે સિલી ને એબ્સર્ડ. પ્રીપોસ્ટરસ ઘણી વખત પૂછાય છે, એબ્સર્ડ થાય. આસે અબાઉટ ફેસ એટલે સડન એન્ડ કમ્પ્લીટ ચેન્જ. અને એક્સ્ટ્રાવેગન્સ એટલે વેસ્ટફુલનેસ. ઘણી વખત પૂછાય છે નિયરેસ્ટ મીનિંગમાં. એક્સ્ટ્રાવેગન્સ એટલે વેસ્ટફુલનેસ એ પૂછાય છે. આપણે આ પાઠમાં વોલ્ટનું જોયું કે વોલ્ટમાં પોતે કેટલો જુસ્સો હતો. એની પાસે પૈસા નતા છતાં પણ પોતે કેટલા જુસ્સાથી એને કામ કર્યું ને છેલ્લે એને સફળતા મળી. અને જ્યારે મરણ પથારી હતા છતાં પણ એને ફ્યુચરના પ્લાનિંગ કરવા માંડ્યું. હવે પછી આપણે નેક્સ્ટ લેક્ચરમાં જે એક શોર્ટ સમરી કરશું કે આખો પાઠ, એ શોર્ટ સમરીમાં તમારે આખો પાઠ યાદ કરવું પડશે. મેઇન બધા પોઈન્ટ લખશું અને એથી આપણે સમજાવશું કે જેમાંથી તમારે આખો પાઠ એમાં સમજી જશો. થેન્ક યુ વેરી મચ.